जाते मिले समाज सब આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિનો ભેદ, પેટાભેદ, પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારવાસી. આ પ્રકરણમાં શિષ્ય તરફથી પ્રશ્ન કરવામાં આવ્યો કે તમે પરીક્ષા કરી અને આજ્ઞા માનવી એમ કહો છો, અર્થાત તો પરીક્ષા કરીને જ વાત માનવી એમ કહો છો. તો સમ્યક્ત્વના એક ભેદમાં આજ્ઞા સમ્યક, ધ્યાનના એક ભેદમાં આજ્ઞા વિચય અને સંકિતિના 8 ગુણમાં એક નિસંકિત અંગ. એના પરથી તો એમ લાગે છે કે પરીક્ષા કરવાની વાત ઉડી જાય છે. પંડિતજી એમાં અનેક પ્રકારના પ્રશ્નોત્તર કરીને તર્કથી વાત કહે છે કે આજ્ઞા અનુસાર, આજ્ઞા સમ્યક, આજ્ઞા વિશે ધ્યાનનો અર્થ શું છે કે જે પણ કોઈ શાસ્ત્રોમાં કહ્યું હોય, અર્થાત તો વિતરાગી દેવશાસ્ત્ર ગુરુએ જે નિરૂપણ કર્યું હોય એના અનુસાર તત્વનો વિચાર કરી અને નિર્ણય કરી અને શ્રદ્ધાન કરવું, અને જે શ્રદ્ધાન થયું હોય એ વિષયમાં એકાગ્ર રહેવું, એનું નામ પરીક્ષા કરી કહેવાય. પરીક્ષાનો અર્થ અને આજ્ઞાનો નિષેધ નથી. આજ્ઞાને તો મુખ્ય રાખી પંડિતજી કે આજ્ઞા અનુસારનો અર્થ શું છે કે પ્રભુએ જે કહ્યું હોય, પ્રભુએ જે આજ્ઞા આપી હોય, પણ એ અનુસાર પછી શું કરવું, એ અનુસાર વિચાર કરવું, એ પણ એક પરીક્ષા છે. વિચાર કરીને નિર્ણય કરવો, એ નિર્ણય કરવો એ એક પરીક્ષા છે. બરાબર છે? એનો નિર્ણય કરવો, નય પ્રમાણથી એનો નિર્ણય કરવો, અને નિર્ણય કરીને પછી એવું શ્રદ્ધાન કરવું, એમ કહ્યું ને, નિશ્રદ્ધાન કરવું, અને જેની શ્રદ્ધાન છે એની સન્મુખતાનો પુરુષાર્થ કરવો. તો એ તો આજ્ઞા અનુસાર આ રીતે કાર્ય કરવું. આજ્ઞામાં છે એટલે અમે અમારા શાસ્ત્રોમાં છે બસ એટલા માત્રથી રસ લેવો, અમારે તે આ વાત કહી છે, અમારે તે આ વાત કહી છે, આ તો અમારા ગુરુએ કહી છે, તો એમ એટલું જ માનવાથી કાર્ય નહીં થાય. મૂળ વાત અહીંયા એ કહી છે. ખરેખર તો જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યું હોય નિર્ણય કરી પોતાની સોચ બદલવી, એનું જ નામ પરીક્ષા કરી કહેવાય. સોચ બદલે નહીં, અભિપ્રાય પલટે નહીં, અને અમારે શાસ્ત્રમાં અમારી વાત છે, અમારા સંપ્રદાયમાં કહ્યું છે, અમારો જૈન ધર્મ મહાન છે, આ અમારે ત્યાં કહ્યું છે, પણ અભિપ્રાય પલટવાનું નામ નહીં, સોચ બદલવાનો વિચાર નહીં. તો કહે છે કે એ પ્રમાણે વિચાર કરીને સોચ બદલવી, એ પ્રમાણે સમજીને, એ પ્રમાણે સિદ્ધ કરીને, એમ અહીંયા કહ્યું છે. એ પ્રમાણે અંતમાં પંડિતજી 221 પેજમાં છેલ્લા પેરેગ્રાફમાં એ વાતનું સમાપન કર્યું, અને એમાં કહ્યું કે જો નિર્ણય કરવા માટે વિચાર કરતા જ સમ્યક્તમાં દોષ લાગે, ભગવાને કહેલા તત્વનો વિચાર કરવો,
વિચાર કરી અને વિચાર કરવાનો શું? વિચાર કરવાનો અર્થ કે આ એ પ્રમાણે બરાબર સમજવું. એને તું શંકા સમજતું હોય તો અહીં આગળ લખે છે કે તું એમાં જો તને સમ્યક્તોમાં નિશંકિત અંગનો અભાવ થઈ ગયો એવું તને લાગતું હોય તો પંડિતજી કહે છે કે અષ્ટસહસ્રીમાં આજ્ઞા પ્રધાની કરતા પરીક્ષા પ્રધાનીને ઉત્તમ શા માટે કહ્યું? પૃચ્છના આદિને સ્વાધ્યાયના અંગ કેવી રીતે કહ્યા? આ ચર્ચા થઈ ગઈ છે, હું અનુસંધાન કરી રહ્યો છું. પૃચ્છના, વાંચના, આમનાય, અનુપરીક્ષા, ઉપદેશ આદિ વાત કરી હતી. એ બધા જ કોઈ બી સ્વાધ્યાય, જ્યારે બી કોઈ બી ગ્રંથનું સ્વાધ્યાય આ અંગોને અનુસાર કરવું જોઈએ. આમાંથી એક બી અંગ તમારે છૂટી જતું હોય તો નિર્ણય યથાર્થ નહીં થાય. એટલે કોઈએ કહી દીધું એટલે માની લીધું એમ નહીં. ગુરુએ કહ્યું અને મને બતાવો કે ગુરુદેવ શ્રી સ્વયં શાસ્ત્ર વાંચતા હોય અને એ પરિપાટી ચલાવી હોય કે શાસ્ત્ર સામે જોઈએ તો શું આપણને ગુરુદેવ શ્રી બોલે છે એના પર શંકા છે? એનો અર્થ એવો નીકળે છે કે શંકા છે. ખ્યાલ આવે કે ઘણી વાર એ કહેતા ને કે ભાઈ અમને આ વાત બહુ અંદરમાં દર્દ કરે છે કે અમે ઉપર બેઠા હોય, શાસ્ત્ર નીચે હોય, અમને આ પોસાતું નથી, પણ શું કરે? સામે શાસ્ત્ર હોવું જોઈએ, વાંચન હોવું જોઈએ, વક્તા બોલે છે એ મેળવણી હોવી જોઈએ. એટલે આ વાત કહી કે ના કહી? તો એ બધા અંગોનું સમર્થન છે કે નહીં? તો એ પ્રમાણે એમાં કોઈ ગુરુ પર અવિશ્વાસ છે કે તમે કાંઈ અંદર કાંઈ છે ને કંઈ અમને કહેવાના છો એનો અર્થ એવું નથી. ઇન્વોલ્વમેન્ટ થાય છે. એ પ્રમાણે આચાર્યોના કે જ્ઞાનીઓના કથનો સાથે સંપર્ક રહે અને એ પ્રમાણે આપણે જ્ઞાનીના વચનો પર વિચાર કરી અને આપણી માન્યતા ખોટી છે અથવા આપણું જ્ઞાન ખોટું છે તે સ્પષ્ટતા કરી છે. એ પ્રમાણે વિચાર કરીને સ્પષ્ટતા કરીને અંગીકાર કરવું એનું નામ પરીક્ષા છે. ટૂંકમાં એ પ્રમાણે સમજવું. હવે એના પછી એ જ વિષયને થોડુંક 2 પેરેગ્રાફ ઓર છે, પછી નવો પ્રશ્ન ચાલુ થાય છે કે ઘણી વખત એવું થાય કે ભાઈ પછી પ્રમાણિકતા છે, આ બધું પ્રમાણિક છે કે નહીં એનો નિર્ણય પરીક્ષા કર્યા વગર કેવી રીતે સંભવે? ત્યારે કેમ કે એવા કેટલા બી પ્રસંગો બની શકે કે ગુરુનો તો વિયોગ થઈ ગયો, એના પછી નવા એડિશન આવવા લાગ્યા અને એમાં કોઈ પોતાનો કોઈ ખોટો દુરાશ્રયનો ઉપયોગ કરી લે તો એ વખતે જો પરીક્ષા કરવાની પદ્ધતિ તમે નહીં રાખી હોય તો પછી એ તો ખાલી બેનર જોઈ અને માનવાની વાત આવી જશે. એટલે પરીક્ષા કરવી એટલે છે, ફરીથી ઓર વાત બતાવે જો, પણ કેટલાક પાપી પુરુષે પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જૈન વચન ઠરાવ્યું છે તેને જૈન મતના શાસ્ત્ર જાણી પ્રમાણ ન કર્યું. હવે જો પરીક્ષા કરવાની વાત તમે ઉડાવી દો તો અહીંયા ફસાઈ જશું આપણે. અને કોઈ પાપી પુરુષે પોતાની કોઈ કશાય પોષવા અર્થે અને જૈન શાસ્ત્રમાં જૈન વચન ઠરાવીને, ભગવાને કહ્યું છે, ગુરુદેવશ્રીએ કહ્યું છે એમ ઠરાવીને અને કોઈ રચના કરી દીધી તો એ વખતે તમે શું કરશો? એને ખાલી બેનર જોઈને કે નામ જોઈને કે લેખકનું નામ જોઈને કે જેની રચના કરી છે એટલું માત્ર જોઈને અગર જો માની લઈએ તો આ એક ભય છે ને, સંભવ છે આ, તો કઈ રીતે પરીક્ષા કરવી પછી? એ વાત ઊભી થઈ શકે કે જે શાસ્ત્ર વેદ જ્ઞાનનું પોષણ કરાવે, વિતરાગતાનું સમર્થન આપે, એને સ્વ અને પરના વેદ વિજ્ઞાનનું પોષણ કરાવે, એ પુણ્યમાં ધર્મ ન મનાવે, પાપ પુણ્યને સમાન કહે તો સમજી લેવાનું કે આ જ્ઞાનીના કથન છે. પણ જ્યાં પાપ પુણ્યમાં અંતર કરે, એકને ભલું જાણે પુણ્યને, પાપને બુરું જણાવે, એવું કોઈ સમર્થન અપાવે તો સમજી લેવાનું કે આ કોઈ નહીં, આ કશાય ગર્ભિત કથન કે વાણી કે આ રચના છે, સમજવું જોઈએ. અને આ આપણી પાસે આ મૂળ પરીક્ષા કરવાનું જે થર્મામીટર છે ને, આ છે. કોઈ બી કથન કરે, એકાંત કરાવે, શુદ્ધની વાત મુખ્ય કરી અને સ્વચ્છંદરૂપ જીવન પોતે જીવે અને એ પ્રમાણે નિષેધ કરીને આપણને ખોટી પ્રેરણા આપે, કાં તો માત્ર જે આચરણમાં જ લગાવી અને શુદ્ધાત્માની વાત ગૌણ કરી નાખે, તો ક્યાંય ને ક્યાંય આપણને આ વાત આપણને ખબર હોય, પરીક્ષા કરવાની રીત ખબર હોય
તો આ રીતે કોઈની કોઈ મનોકામના મનોવાંછાઓ કોઈ એની પોતાની પૂર્તિ કરવા માટે કાંઈ બી રચના કરે તો આપણે સાવધાન રહી શકાય છે, આપણું અહિત ટાળી શકાય છે. એટલા માટે કોઈ એમાં દોષ નથી આવતો. એને ચોપડી ખોલવી જોઈએ. ટૂંકમાં એમ અહીંયા કહે છે જ્ઞાનીઓએ શું કહ્યું છે. એક તો પહેલાં તો આપણે ત્યાં સ્વતંત્ર સ્વયંના અભ્યાસની બહુ અછત છે. બસ સાંભળી લીધું એટલે બહુ થઈ ગયું નહીં. પોતે ચોપડી ખોલવી જોઈએ, શાસ્ત્ર ખોલવા જોઈએ, સ્વાધ્યાય સ્વયં સ્વાધ્યાય કરવું જોઈએ. હે ને, આપણું સ્વાધ્યાયમાં બી આપણે બસ 1 કલાક ગુરુદેવનું સાંભળ્યું પછી પતી ગયું, પછી ખબર નહીં ભાઈ બીજા દિવસે સવારે, તો એ ઠીક નથી. પોતે એનું ઘર ગુરુદેવ કે પહેલાં વાંચીને આવવું જોઈએ, ઘરે જઈને વાંચવું જોઈએ, વિચાર કરવો જોઈએ, એનું આપણા જીવન સાથે ક્યાં મેલ ખાય છે કે નથી ખાતો એનો બી પરીક્ષા કરવી જોઈએ. આ બધું કરવું જોઈએ. એમને બસ અમે સાંભળીએ છીએ, અમે ગુરુદેવનું સાંભળીએ છીએ. અરે તું આ ગુરુદેવ કરીને તું શું કહેવા માંગે છે? અમે એક બી પ્રવચન છોડતા નથી, પણ એમની પૂરી વાત માનો ને. એમની એક વાત માનવી ને એક વાત ના માનવી એવું ક્યાં કીધું છે? ખ્યાલ આવે કે નહીં? આ સારી છે, સાચી છે, પ્રશંસનીય છે કે તું સ્વાધ્યાયમાં રેગ્યુલર છે, એનો નિષેધ નથી, પરંતુ એ કરીને આ બધી વાતો તો છે નહીં. એટલા માટે અહીંયા આ વાત આવી, જોરદાર વાત છે. જો પણ કેટલાક પાપી પુરુષે, પાપી શબ્દ લખ્યો છે પંડિતજી, પોતાનું કલ્પિત કથન કર્યું છે અને જીન વચન ઠરાવ્યું છે, તેને જૈનમતના શાસ્ત્ર જાણી પ્રમાણ ન કર્યું. એને ત્યાં પણ પ્રમાણ આદિથી પરીક્ષા કરી. પરીક્ષાની આ જરૂર પડી ને, પરીક્ષા કરી પરસ્પર શાસ્ત્રોથી તેની વિધિ મેળવી. કેટલી વાત કહે એને, જોરદાર વાત છે. પ્રમાણ આદિથી પરીક્ષા કરવી, નહીં પ્રમાણ, મતાર્થ. મતાર્થમાં એ વાત સિદ્ધ થવી જોઈએ, નયોના કથનમાં એ વાત સિદ્ધ થવી જોઈએ. અને પછી કહે છે કે પરસ્પર શાસ્ત્રોની તેની વિધિ મેળવવી. આ કથન માટે 8મો અધિકાર લખવો પડ્યો એમને. ઉપદેશનું સ્વરૂપ, આ વિધિ કઈ રીતે મેળવશું? 4 અનુયોગમાં કથન પદ્ધતિ જે કહી છે એ કથન પદ્ધતિ, એમાં કોની પ્રમુખતા છે અને કેમ પ્રમુખતા છે, વ્યવહારની મુખ્યતા ચરણાના યોગમાં કહી છે. તો એને વ્યવહારની રીતે સમજવું જોઈએ, વ્યવહારને વ્યવહાર માનવો જોઈએ. અને સાથે દ્રવ્યાનુયોગ એમ કહે છે કે પરમાર્થ માનીને સંતુષ્ટ ન થઈ જવું જોઈએ. તો દરેક કથન પદ્ધતિનું આપણને આવડત હોવી જોઈએ, 4 અનુયોગને સમજવાની આવડત હોવી જોઈએ. એટલા માટે એમને આ 7 અધિકાર સુધી ભૂલનું વર્ણન કર્યું અને મોક્ષ માર્ગના સ્વરૂપનું વર્ણન કરતા પહેલા ઉપદેશના સ્વરૂપનો 8મો અધિકાર લખ્યો. 4 અનુયોગ એટલે કથન પદ્ધતિ. અને 4 જે આપણે અનુયોગ કહ્યા છે, પ્રથમાનુયોગ આદિ, તો એ અનુયોગમાં તે પ્રથમાનુયોગમાં કેવી કથન પદ્ધતિ છે, કેવી તે છે, અને એ અધિકાર અહીંયા ચાલશે તો તમને ખ્યાલ આવશે કે આપણે ખરેખર જે શાસ્ત્ર સ્વાધ્યાય કે ઉપદેશ જે સાંભળીએ છીએ, ઉપદેશ સાંભળવાની પદ્ધતિ બી આપણી બરાબર નથી. એ આપણને કદાચ ખ્યાલ આવી શકે. એને ખરેખર 8મો અધિકાર ડાયરેક્ટ કોઈ ચલાવતું નથી, પણ પર્સનલ વાંચી લેવું જોઈએ. મને ખરેખર હું તો કહું છું કે 10 લક્ષણ પર્વમાં ચલાવવા જેવો અધિકાર છે. અત્યારે તો બધા સ્વાધ્યાયી લોકો આવે છે, પણ 10 લક્ષણ પર્વમાં તો બધા ન્યૂ કમર્સ બહુ આવે છે. એકવાર 8મો અધિકાર ચાલવો બહુ જરૂરી છે. એમાં ઉપદેશનું સ્વરૂપ, કથન પદ્ધતિ, 4 અનુયોગનું શું મહત્વ છે, કેટલું પ્રયોજન છે, અને એમાં એકાંત ન કરવું, એ બધી બાબતો બહુ ખુલાસામાં આગળ આવવાની છે. હા, પરસ્પર શાસ્ત્રોથી તેની વિધિ મેળવવી. ત્યાં કહ્યું છે તો ત્યાં કઈ અપેક્ષાએ કહ્યું છે, અહીંયા કઈ અપેક્ષાએ કહ્યું છે, અને જે બી અપેક્ષાએ કહ્યું હોય પરંતુ નિરપેક્ષ થવા માટે કહ્યું છે એ પ્રમાણ, એ પ્રમાણિકતા. ખ્યાલ આવ્યો? માનો કે ત્યાં ચરણાનુયોગમાં કહ્યું કે ભાઈ તું વ્રતાદિનું પાલન કરજે, તો ત્યાં કઈ અપેક્ષાએ કહ્યું છે, અને અહીંયા કહ્યું કે વ્રતાદિ જડ પરિણામ છે, તો અહીંયા કઈ અપેક્ષાએ કહ્યું છે. બંને અપેક્ષા સમજવી જોઈએ, અને બંને અપેક્ષા કરવાનું કહ્યું ત્યાં બી સ્વભાવ પર દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે, અને આને પૂદગલમાં નાખ્યું તો બી સ્વભાવ પર દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. અગર જો એ બંને પ્રયોજન, બંને કાર્યોમાં આ જ પ્રયોજનની સિદ્ધિ હોય તો એને યથાર્થ માની એ પ્રમાણે અંગીકાર કરવા જોઈએ. બહુ બધી બાબતો છે. આનો તો આપણે ખુલાસો બી થઈ શકે, જેટલો ખુલાસો કરવો એટલો થઈ શકે, આગળ આવશે. વ્રતાદિને અંગીકાર કરવાનું તમે કહો છો તો એમાંથી સ્વભાવની દૃષ્ટિ કેવી રીતે થાય? વ્રતાદિના અંગીકાર કરવાનો અર્થ ખબર છે?
એનો અર્થ એ છે કે પાપ પરિણતિમાં ઉપયોગમાં મર્યાદા લાવવી, અને જ્યાં પાપમાં રહેતા રહેતા વેદ જ્ઞાનની વાત ગળે નહીં ઉતરે, હે ને. વ્રતાદી એટલે વિરક્તિ. કોનાથી વિરક્તિ? પાપોથી, તીવ્ર કષાયથી. તો તીવ્ર કષાયથી વિરક્તિ, અને જ્યાં સુધી તીવ્ર કષાય ઊભી હશે ત્યાં સુધી એ વાત નહીં સમજે, ત્યાં સુધી એને ભક્ષની વાત કહેશું તો ઉડાવી દેશે. ખ્યાલ આવે કે નહીં? તમે બધી આ વાત ભક્ષ અભક્ષની વાત નહીં કરવી. એક બાજુ તો કહો છો આત્મા ખાતું નથી, અને અમને ખાલી તમે આ ખાઓ ન ખાઓ ને ઝઘડામાં ઉતારો છો, એમ કહી અને પોષણ શાનું કરશે? અને અભક્ષનું સેવન કરશે. તો કહે છે કે ભાઈ એને બધી આત્માની વાત સાંભળવાની પાત્રતા તો હોવી જોઈએ. હું તો કહું છું કે એને ખરેખર આત્માની વાત સાંભળવા પહેલા એની પાત્રતાનો વિચાર કરવો જોઈએ, કે એ છે ને એને ઘણી વખત આત્માની વાતની અસર બીજી કરી નાખશે. રીતે છે ત્યાં મેં પેલું દેવલાલીમાં 6 દિવસ પછી બી પેલું ચાલુ કરેલું, સુગાનજીનું બોલ ચાલુ કરેલું. તો ઘણા લોકો એ વખતના હતા તો મને કે આનું બહુ મહત્વ છે, ગુરુદેવશ્રી કોઈને જ્યાં ગ્રંથ આપતા અને આમને તેમને બધી વાત કરતા. તો ગુરુદેવશ્રી એટલી ઊંચી વાત, તત્વની ઊંચી વાત કેમ પોતાના કંટ્રોલમાં લઈ લીધી? એને એ જે કહ્યું દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, બરાબર, સુગાનજીને બોલ, એ બધાને ખ્યાલ બી હશે કેમ પોતાના તાબામાં લઈ, નહીં કોઈ બીને આપવાની નહીં આ ચોપડી, પાત્ર જોઈને આપવાની. કે હેલાય કે નહીં? કેમ કે એને નહીં પચે, ઉલટા કામ કરી નાખશે, સ્વચ્છંદ થઈ જશે, સમજણ નહીં પડે કે નહીં બહુ ઊંચી વાત છે, ના નથી. મને તો આપણને તો ખ્યાલ નથી, બધા જે ગુરુદેવશ્રીના સાથે જે હતા એ લોકો બતાવે કે આ રીતે આ રીતે થયું. એનું ગ્રંથ પરિચય કરાવવામાં પહેલા કીધું હોત તો હું કહે હેલાય કે નહીં? બહુ બહુ ઊંચી વાત છે ભાઈ. જો પરસ્પર શાસ્ત્રોથી તેની વિધિ મેળવી, આ જો લખ્યું છે મેળવી આ પ્રમાણે સંભવિત છે કે નહીં? બસ સંભવ છે કે નહીં? હે ને, ઓલા 9મા અધિકારમાં લખ્યું ને કે મોક્ષની પ્રાપ્તિ માટે પેલા એમ કહ્યું કે 2 પદ્ધતિ બતાવી, કે કાં તો જે આપણી ઈચ્છા છે કે આ પદાર્થ મારા હિસાબે અનુસાર પરિણમે, તો ત્યાં 2 આધાર બતાવે છે. સુખી થવા માટે 2 આપણને તર્ક બતાવે છે. કાં તો વિશ્વના તમામ પદાર્થો આપણી ઈચ્છા અનુસાર પરિણમે, કાં તો આપણી ઈચ્છાનો અભાવ થાય. હે ને, આપણે કયો પ્રયાસ કરીએ છીએ? વગર શાસ્ત્ર વાંચે, અત્યાર સુધી વગર શાસ્ત્ર વાંચે કે બધા જ દીકરા દીકરી, પડોશી, બિલ્ડિંગ વાળા, કમિટી વાળા, કારોબારી વાળા બધા મારી ઈચ્છા અનુસાર પરિણમે તો હું સુખી થાવ, વટ પડે તો વટ પડે ને, વટ પડે એટલે સુખી. તો પંડિતજી કહે છે કે આ શબ્દ પણ એ પ્રમાણે સંભવિત છે કે નહીં એ નક્કી કરીએ. અને એક બીજો ઉપાય કે જે જ્ઞાનીઓ કરે છે કે ઈચ્છાનો અભાવ. તો આ બંનેમાં સંભવિત કયું છે? આવ્યું ને. કોઈ એમ કહ્યું કે ભાઈ તારો પુણ્યનો ઉદય હોય તો બધા તારા આજ્ઞામાં રહે, તો આપણે લાગી જઈએ કે પુણ્યનો એવો ઉદય કરીએ કે બધા એને 6 ખંડ મારા તાબામાં રહે. તો કે સંભવિત છે, એક બી પરમાણુ તારા અનુસાર પરિણમે સંભવિત છે. હાલાકી આ વાત છે. આપણે ત્યાં પ્રવચન હતું ને ભાઈ પરમ દિવસ 2-3 દિવસ પહેલા, તમારી દીકરી એ પંખો એને ચાલુ રાખવો તો હું કહું પંખો બંધ કરો. પ્રવચન હતું ને, તો પંખાએ શું કરવું? એને મિનિટને આ પંખો બંધ કરો, મને પ્રવચનમાં ડિસ્ટર્બન્સ થાય છે. અને એમને કે એમને ગરમી લાગે છે, પ્રવચન સાંભળવામાં ડિસ્ટર્બ થાય છે, પંખો ચાલુ રાખો. પંખાને શું કરવું? સંભવિત છે. કોના હિસાબે પરિણમવું કોઈ પદાર્થને? તો કહે છે કે ઈચ્છાનો અભાવ થઈ શકે. પછી આખું જબરજસ્ત થઈ શકે છે એ વાત ઉપર પંડિતજીએ એને બહુ વજન આપીને એની સિદ્ધિ કરી કે થઈ શકે છે. બહુ ઊંચું પ્રકરણ છે 9મો અધિકાર. તો અહીંયા કહે છે કે આ પ્રમાણે વિચાર કરો, સંભવિત છે. શું રાગ રાખીને સુખી થઈ શકાય? સંભવિત છે. કોઈ એમ કહે કે ભાઈ પુણ્ય ભાવથી ધર્મ થાય છે, તો પુણ્ય ભાવ જે ભાવ બંધનું કારણ હોય એનાથી મુક્તિ કે એનાથી નિજરા થઈ શકે છે? એ સંભવ કેવી રીતે છે? એ રીતે પહેલા એનું નામ પરીક્ષા છે. પરીક્ષા એવો વિચાર કરી વિરુદ્ધ અર્થને મિથ્યા જ જાણવો. જો આ પરીક્ષા કરવાની વાત તમે ઉડાવી દેશો તો ફસાવાના પૂરા ચાન્સ છે. કાં તો કેમ કે એનું જે ગુરુ તો સામે રહ્યા ને, હે ને, દેવશાસ્ત્ર ગુરુ સાચા અરહંત ભગવાન તો અહીંયા સંભવ નથી. એને મુનિરાજનું પણ મળે એટલું આપણું ભાગ્ય નથી.
એને સાચા મુરીદાસ કોઈ મળી જાય મળે હોય પણ આપણું ભાગ્ય બી તો હોવું જોઈએ. તો હવે આ જ્ઞાનીઓ કહી ગયા કે કઈ વાંધો નહીં, શાસ્ત્ર છે તારી પાસે આધાર નિત્ય ઉદ્યોગીની, એને નિરંતર એને એમાં કોઈ બપોરે કે સાંજે કાંઈ નહીં, 24 કલાક તું ક્યારે બી ચોપડી ખોલી શકે, પણ એમાં અગર આ પરીક્ષા કરવાની વાત તું મુખ્ય રાખજે, નહીં તો કોઈ નવી એડિશનોમાં ક્યાંક ફસાવાનું થાય. લખ્યું છે નીચે જો, જેમ કોઈ ઠગે પોતે પત્ર લખી તેમાં લખવાવાળી જગ્યાએ કોઈ સાવકારનું નામ લખ્યું હોય તો ત્યાં તેના નામના ભ્રમથી કોઈ પોતાનું ધન ઠગાય તો તે દરિદ્રી જ થાય. ખ્યાલ આ ઉદાહરણ છે. પહેલા ખ્યાલ શું કે માન લો કે કોઈ ઠગે, માન લો કે પ્રફુલ્લ મારા નામની ચિઠ્ઠી અર્પિત મોકલી આપી તમને, કોઈ ઠગે મોકલી આપી ચિઠ્ઠી લખીને તમને કોઈ માણસને મોકલ્યું, નામ નીચે લખ્યું કે પંડિત શ્રેષ્ઠ કે આને તમે યોગ્ય મદદ કરજો, આને 50 લાખ આપો તો વાંધો નથી, હું બેઠો છું એમ કહીને મારું નામ લખીને કોઈ ઠગે તમને ચિઠ્ઠી લખીને મોકલાવે. હવે તમે એની પરીક્ષા કે ભાઈ આ કન્ફર્મેશન ન કરો, યાર પંડિતજીનો ફોન આવ્યો છે, અરે ફોન શું ચિઠ્ઠી આવી છે આપી દો, હે ને? પછી મળો ત્યારે મેં તો કઈ વાત કરી નથી, શું થાય ખ્યાલ આવે કે નહીં? એ અહીંયા કહે છે પેલું કયું કાંડ થયું હતું ઇન્દિરા ગાંધી વખતે, નામ ભૂલી ગયું. એ વખતે કોઈએ ઇન્દિરા ગાંધીના અવાજમાં બોલીને 50 લાખની માગણી કરી અને બરાબર થઈ ગયું, 50 લાખ મળી બી ગયા. પછી મળવાનું થયું તો કે મેં તો કીધું જ નથી. આ એક આવેલું બહુ પહેલાનો બનાવ છે. તો હવે એને પરીક્ષા કરીને પછી ફોન કરીને મૂકીને શું તમારો ફોન આવ્યો તો બરાબર છે, તમે તમારો જ હતો, તો એ કન્ફર્મેશન કોણ કરે? ખાલી 2 ને 10 લેખક આ છે પતિ એ અહીંયા કહે. બહુ આપણે સમજવા જેવું જો. તો તેમ કોઈ દુરાશયી લખીને દુરાશયી, કોઈ પાપી, દુરાશય એટલે પાપી, કોઈનો આશય ગંદો હોય, તો આશય શું ગંદો હોય? પોતાની દુકાન ચલાવવાનો આશય હોય તો પોતે ગ્રંથાધિક બનાવી તેમાં કર્તાનું નામ જીન, ગણધર અને આચાર્યનું ધર્યું હોય, ગુરુદેવશ્રી એડ કરી દો. ગુરુદેવશ્રી લખ્યું આપણા માટે તો ગુરુદેવશ્રી કે પ્રમાણ બરાબર છે 100%. કોઈ એમ કહી દે ને ગુરુદેવશ્રીના મુખેથી આ વાત આવી હતી તો આપણે એક વાર તો એ પ્રમાણ છે વાત સમજી અને પછી વિચાર કરવો 100%. અને દરેક પ્રવચનમાં આવે છે ને કે ભાઈ પ્રમાણ કથન છે, અને જેટલી પ્રમાણિકતા હરિ ભગવાનના કથનની છે એટલી જ પ્રમાણિકતા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનની છે 100%. પણ હવે એનો કોઈ ફાયદો ઉઠાવી લે, આપણી શ્રદ્ધાનો ગેરલાભ લઈ લે, તો એ તરફથી તો સાવધાન રહેવું કે ન રહેવું. ભાઈ બહુ બધું ચાલે છે. આખું ધરમપુર ખડું થઈ જાય છે, આખું ધરમપુર બહુ દશા ખરાબ છે. એટલે કોઈ છે રાકેશ કરીને કોઈ છે ખબર નહીં, અને એનું જે બહારનો વેશ પહેરવેશ ભગવાન થઈ ગયું. અહીંયાથી લોકો ડાયવર્ટ થયા. મને એમ લાગ્યું કે આમાં ખોટું શું લાગ્યું કે ત્યાં ડાયવર્ટ થયું, અને જે જાય એને આમંત્રણ આપે છે. માતાજી વાળા હોય, મતલબ કે અંબે માતા વાળા જાય તો બી પાછલા પણ એન્ટ્રી છે, આ જાય તો એન્ટ્રી છે, આમ શ્રીમદજી વાળા જાય તો બી એન્ટ્રી છે, બધા જ જણને એન્ટ્રી છે, અને બધાને આવકારે છે. 100% છલ છે, 100%. જીનવાણીની સામે કહું છું, કોઈ દ્વેષ બુદ્ધિથી નથી કહેતો. હમણાં મને દેવલાલી કોઈ ભાઈએ કહ્યું કે એ ભાઈ કંઈ અમેરિકા ગયા હશે, એમની કોઈ પુણ્ય જન્મતિથિ કે કોઈ હશે, સાંભળ્યું? બહુ એવા વ્યક્તિએ કીધું કે એની વાત સત્ય માનવી પડે. કે એક તો પેલા પ્લેનમાં હતા, તો પ્લેનમાં મારી દીકરી બી હતી, તો જે પણ કોઈ હોય ત્યાંનું જે બી વેજીટેરિયન જે પણ બધું જ સેવન કરે, એટલે કોઈ ઠેકાણું નહીં. અને પછી ત્યાં ઉતર્યા અને ત્યાં પછી ત્યાંની બહેનો એમનો લાભ માટે હાથમાં કપડું રાખે વ્હાઈટ, અને એ આ ભાઈ કંકુના પગ કરે, કંકુવાળા થાળીમાં, અને એ કેકના પર હાથ દઈને આગળ જાય, અને બહેનો ખુશ થાય કે અમે લાભ લીધો. અરે શું કરે છે એની વાત સાચી ક્યાં હોય? જ્યાં દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ ખબર નથી, એને પોતાને ભગવાન આત્મા માને નહીં, અને ભગવાન પર્યાયમાં માની લે. અને વાત એ નથી, આપણા કેટલાક મુમુક્ષુ ભાઈઓ ડાયવર્ટ થઈને ત્યાં જાય છે. વાત એ આટલી સાચી વાત હવે એને નક્કી નથી કરી શકતું, પરીક્ષા નથી, હે ને? અને ત્યાં બધું જ પાછું પૈસાથી મળે છે, એવું બી નથી કે મફત મળે. ત્યાં મોટા મોટા આલિશાન ફ્લેટ છે, તમારે પે કરવું પડે, તમારું રજીસ્ટ્રેશન કરવું પડે. અરે ગજબ છે ધર્મ માટે આ વાત ક્યાંથી આવી?
કોઈ બીને થોડો બી કોર્નર સોફ્ટ હોય તો કે કાઢી ફેંકી દે હોય ભૂલેલો ભગવાન છે, પલટશે. પણ આપણે આપણું કોઈ આપણું વર્તમાન ભાવ નહીં બગાડવા, અનંત ભાવ બગડે. પ્યોર ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થઈ રહ્યું આવું બધું છે ભાઈઓ. તેમ કોઈ દુરાશી પોતે ગ્રંથાદી બનાવી તેમાં કર્તાનું નામ જીન, ગણધર અને આચાર્ય ધર્યું હોય, ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે તો તે મિથ્યા દ્રષ્ટિ થાય. અને આ વાત તો એ તો બહુ દૂરની થઈ. આપણે ત્યાં નવા નવા છપાય ને ગ્રંથો, હવે આગળ ગુરુદેવનો ફોટો આપી દે અને બરાબર એમના જે આગળ શું પ્રસ્તાવનામાં થોડુંક એમની વર્ણન એમનું મહિમા કરી દે અને પછી છાપવામાં બધું એકાંત કરે તો શું દશા થાય? અગર જો આ પદ્ધતિ ના હોય, પરીક્ષા કરીને માનવાની વાત આપણે ઉડાવી દઈએ તો અહીંયા તો ફસાશું કે નહીં. એટલા માટે જે આ સર્વાંગ સિદ્ધાંત છે અને પરીક્ષામાં કઈ એની નહીં, એ જે ભગવાન કહે છે એ વાત વિચારવી અને વિચારવામાં પણ આપણને ન બેસે તો પૂછવું. તો પૂછ્યું તો એમાં શંકા થોડી છે. માનો કે અહીંયાથી મેં તમને કોઈ પ્રમેય કહ્યો અને તમને વાત ગળે ન ઉતરી અથવા તમારા જ્ઞાનમાં ન સમજાઈ અને તમે મને ફરીથી પૂછો તો હું એમ સમજુ કે આ વ્યક્તિ મારી વાતમાં શંકા કરે. હું એમ સમજુ ને કે આ વ્યક્તિને હજી આ વાત સમજાય નથી. બસ એટલે સુધી તો છે. એટલે આજ્ઞા અનુસારી બસ માનવાનું ઠીક નથી એમ અહીંયા કહે છે. ગુરુદેવશ્રીનું આખું પ્રવચન પ્રમાણનું કે એક પેરેગ્રાફ ખાલી આપ્યો હોય કે આ પેરેગ્રાફ છે, એનું અનુસંધાન મેળવવું જોઈએ કે ખાલી મેળવવું જોઈએ. હવે એ બી બહુ મોટો રોગ આવી ગયો છે. ગુરુદેવશ્રીના વચ્ચેથી એમને જે આપણી કશાનું પોષણ કરતો હોય ને એવું એક પેરેગ્રાફ કાઢીને પછી બીજો પેરેગ્રાફ કાઢીને પછી જાણે એમ કે પરને નથી જાણતું. હવે પરને નથી જાણતું અને પરને જાણે છે એ વાત પછી ના લખે. ગુરુદેવશ્રી પરને નથી જાણતું એનો નીચેના પેરેગ્રાફમાં પરને નથી જાણતું એટલે શું? આજે પરને જાણવાનું જ્ઞાન થાય છે, પાછા એમ બોલતા હોય આ પરને જાણવાનું જ્ઞાન થાય છે એ પરનું નથી. પરનું નથી એટલે પરને જાણતું નથી એમ નહીં, પરનું નથી એટલે એનો સ્વામી પર નથી, એને લઈને થાય છે એમ નથી, હું જાણું છું એટલે છે એમ નથી. એ જ્ઞાનનું પ્રતિબિંબ છે, એ જ્ઞાનની વાનગી છે. તો એ પેરેગ્રાફ તો દબાવી દે, ન છાપે, આગળનું છાપે તો કે આ બી આ બધીથી ચેતવા જેવું નથી. બિલકુલ યોગ્ય નથી. બિલકુલ કોઈ ફેરફાર ન કરવો. ઠીક છે, તમે કોઈ એમાં કોઈ રત્ન, કોઈ એકાદ કથન, કોઈ જે પ્રેરણાદાયી હોય તો એ તમે અલગથી લખો. અથવા જેમ કે બેનશ્રીની તો સ્વયં સ્વતંત્ર બોલ જ એમને તો બોલેલા છે, તો એનું સંકલન કરો. પણ તમે આ રીતે રનિંગ માંથી શું નવી જીનવાણી છાપીને નવું શું કરવું છે? બહુ ધ્યાન રાખવા જેવું છે, ફસાવા જેવું નહીં. કદાચ માની લો કે એનો અભિપ્રાય માન લો કે સારો બી હોય, માની લો કે મારે ખાસ વાતો પર ધ્યાન આપવું છે, પણ વાત પૂરી ન થાય તો જે આપણા જેવો કોઈ અબોધ જીવ હોય તો એની જે એમાંથી જે અર્થ કાઢવાનો છે પ્રોપર ન કાઢી શકે. હવે કોને પૂછવા છે? હવે ચોપડી બતાવશે માનો જો લખ્યું છે, જો લખ્યું છે ખ્યાલ આવે કે ભાઈ એને લખ્યું છે પણ એમાં શું અભિપ્રાય છે એ વાત સમજમાં લાવવી, એનું નામ પરીક્ષા છે. ઘણી બધી બાબતો બહુ ચિત્તવા જેવું છે અને એને લઈને વિકૃતિ આવી ગઈ ને. આ વિકૃતિ આવશે પંચમકારના અંશ સુધી આવવાની. આપણે સાવધાન રહેવું, એ વિકૃતિમાં સામેલ ન થવું, બસ એટલી વાત છે. નવું શું કરવું? જીનવાણી લખી છે, જીનવાણી કહી છે. હવે કોઈ બહુ થઈ ગઈ, આપણી પાસે નવી કોઈ લખવાની જરૂર નથી. કોઈ જરૂર નથી. એ રીતે સમજ્યો. અહીંયા શું લખ્યું છે એ રીતે ત્યાં એ નામના ભ્રમથી કોઈ જૂઠું શ્રદ્ધાન કરે તો તે મિથ્યા દૃષ્ટિ થાય. બહુ નિર્ભર રાખે છે, બહુ નિર્ભર રાખે છે. આ બધી બાબતો દરેક વ્યક્તિ પોતપોતાના મનનો પક્ષ ચલાવવા અર્થે ગુરુદેવશ્રીના નામનો ઉપયોગ કરી એને નામ ખટાવી જવું એમ કહેવાય ને, એ રીતે કામ કરતા હોય છે. એનું ધ્યાન રાખવું. હવે એની જવાબદારી આપણી છે, એની જવાબદારી નથી. જવાબદારી આપણી છે કે આપણે સાવધાન રહેવું જોઈએ. તો કેવી રીતે રહેવું? તો કે દરેક આપણે પોતાનો આપણો સ્વાધ્યાય અને પરીક્ષા કરવાની પદ્ધતિ, એ બે વસ્તુ આપણને આવડવી જોઈએ. પછી કોઈ ટેન્શન નથી. અને ભાઈ આ તો ઠીક છે, આ તો આપણે આ તો અંદરની સમસ્યાઓ થઈ ગઈ છે. ઘણા લોકો તો બીજી જગ્યાએ બી હોય ને, બીજી જગ્યાએ ત્યાં પણ આત્માની વાત કરી છે, ત્યાં પણ આત્માની વાત કરી છે.
અરે પણ અહીંયા કરી છે તો તારે બીજે ત્યાં કરી છે એનું શું મહિમા લાવવો છે? ગીતામાં પણ આત્માની વાત કરી છે. આત્મા ખાતું નથી, પીતું નથી, જલતું નથી, મરતું નથી. સેમ ટુ સેમ છે કે ના? સેમ ટુ સેમ નથી. પછી એના પછીનું વાક્ય ખબર છે? પછી એટલે કહે કે હે અર્જુન, જયારે આત્મા મરતો જ નથી, બળતો નથી, તો તું બાણ ચલાવ ને. તો એ કહે છે જયારે મરતો જ નથી તો બાણ ચલાવવાનો વિકલ્પ શું કામ કરે છે? નિર્વિકલ્પ થા ને. અંતર ખ્યાલ આવે છે? કેટલું મોટું અંતર છે. અરે દુનિયાની અંદર જે અન્ય સંપ્રદાયોમાં જે સારી વાતો કહેવાય દયાદાનની, એ બધી તો આપણા ગ્રંથોમાં છે જ. પણ આપણે ત્યાં જે સાચી વાત છે ને એ બીજે ક્યાંય નહીં. તો આપણું સર્વાંગ છે, આગમ સર્વાંગ છે. એટલે આપણે હવે કોઈ જગ્યાએ કોઈ પ્રભાવિત થવાની જરૂર નથી. ભાઈ બીજું પૂછાડી દેશે. અને ક્યાંક પિક્ચરોમાં પણ થોડીક વાત આત્માની કરે અને પછી બધા જ અંદરમાં બધી ભોગની વાતો તમને પીરશે ને આપણે અંદરમાં ભોગના ભાવ તો હોય જ છે. એટલે આપણે પેલું તો ભૂલી જઈએ ને પછી ઓલું પકડી લઈએ. બરાબર, એકદમ પ્રોફેશનલ ચાલતું હોય. વેપાર ચલાવવો છે ને તો બહુ ધ્યાન રાખવું. ભાઈ ધર્મનું કામ છે, ધાર્મિક બુકો છે, ધર્માયતનું છે, શાસ્ત્રો છે. આપણી પાસે તો જેવી આપણું ભાગ્ય છે કે ગુરુદેવશ્રીના વાણીમાં વાત છે. એટલે આપણે કોઈ ચિંતાનો વિષય છે નહીં. વાણીમાં છે ને, એમના શબ્દ ટુ શબ્દ છે. સમજવું જોઈએ. જો હવે પ્રશ્ન સાંભળજો. હવે એ વાતને ઓર ખુલાસા કરું તો ઘુમટસાર ગાથા 27માં એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યક દ્રષ્ટિ જ છે. પ્રમાણ લઈ આવે. નીચે ગાથા લખી જો सम्मा इट्ठी जीवो उवैठम पवयणम तु सद्दहति सद्दहति असद्भावम है ना, असद्भाव અજાણવાણામ ગુરુ નિયોગા. ખ્યાલ આવે કે શું કહે જો એનો અર્થ વાંચે. બહુ સરસ અજયનો અર્થ બી જોરદાર કહ્યો છે કે ગોમટસાર ગાથા 27માં એમ કહ્યું છે સમ્યક દ્રષ્ટિ જીવ અજ્ઞાની ગુરુના નિમિત્તથી, ગુરુને કયા અજ્ઞાની સાંભળ્યું, નિમિત્તથી જૂઠું પણ શ્રદ્ધાન કરે તો આજ્ઞા માનવાથી સમ્યક દ્રષ્ટિ છે. હવે અહીંયા અજ્ઞાની ગુરુ એટલે શું એ પહેલા અર્થ કરવો. તો અલ્પ જ્ઞાનીને પણ અજ્ઞાની કહે છે. અજ્ઞાનના કેટલાય અર્થ છે. એક અજ્ઞાનનો અર્થ એ છે કે જડ, કે જેનામાં જ્ઞાન જ નથી. એક અજ્ઞાનનો અર્થ છે ઔદૈક અજ્ઞાન. એક અજ્ઞાનનો અર્થ છે કે મિથ્યા જ્ઞાન. અને એક અજ્ઞાનનો અર્થ છે અલ્પ જ્ઞાન. અલ્પ જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય. હેલા તો 12મા ગુણસ્થાન સુધી અલ્પ જ્ઞાની અથવા અજ્ઞાની છે. કેવલ જ્ઞાનીની અપેક્ષાએ 12મા ગુણસ્થાન વાળા જેવો બી અને 4 જ્ઞાનના ધારી હોય મુનિરાજ તો પણ કેવલ જ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન. તો અહીંયા એની વાત છે. કેમ કે અલ્પ જ્ઞાનીના નિરૂપણમાં અપ્રયોજનભૂત વાતોમાં ભૂલ અથવા એમાં મિસ્ટેક આવી શકે. 5મી ગાથામાં સ્વયં લખે ન દોષ સ્ખલ ગ્રહના યદિ, અને હું કોઈ ચૂકી જાઉં તો વ્યાકરણ આદિમાં છલ ગ્રહણ નહીં કરના એમ લખ્યું ને એમને. કોઈ દોષ આવી જાય, હું છદ્મસ છું, કોઈ લખવામાં વ્યાકરણમાં ભૂલ આવી જાય, પ્રયોજનભૂત વાતમાં તો સંભવ જ નથી ભૂલ આવે, અપ્રયોજનભૂત વાતમાં આવે. અને કેટલીક બાબતોમાં અનેક જૈન ધર્મના મુનિરાજ એમાં અનેક મત હોય છે. એક બાબતમાં અનેક મત હોય છે. આ ગોરસની બાબતમાં બહુ મત ચાલે છે. ગોરસ જે શું કહેવાય ઓલું ખાઈએ તો શું દોષ આવે? ગોરસમાં શું આવે? ઘી આવે, દૂધ આવે, છાશ આવે, બરાબર છે, દહીં આવે, છાશ આવે, બધું આવે. આ બધું ગોરસ છે. હવે એક સામાન્ય કથન કર્યું કે ગોરસ સાથે કોઈ બી બે ફાળ થાય એવું કોઈ બી અનાજ લઈએ તો એમાં દ્વિદળ થાય છે. હવે એક આચાર્ય બીજા આચાર્ય સ્પષ્ટીકરણ કર્યું ગોરસમાં દહીં, દૂધ અને છાશ ઘીની સાથે દ્વિદળ થતું નથી. કેમ કે એમાં તેલ છે. તો એ રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું. કોઈએ વળી વોર કહ્યું કે ભાઈ દૂધમાં ન ગણવું, ખટાશ બેક્ટેરિયા દહીં અને છાશની મુખ્યતા છે. અને અડી ચોથાએ તો એમ કહ્યું કે ગરમ શ્વેતાંબરોમાં તો ગરમ કરીને કરો તો એ બી દોષ નથી આવતો. હવે જેને જે લાગ્યું, આ તો જૈનોમાં હે ને, હવે આપણે કયું માનવું? જે એકદમ આપણને અનુકૂળ હોય એ માનવું. એવી બધી બાબતો થઈ જાય.
અરે તું એકદમ સુપર છે, મને ગોરસ જોડાવી દે એને તું એની સાથે ખાવાનું બંધ કરી દે, ફરક શું પડશે? આયુથી જીવે છે, જીવત્વ શક્તિથી સદા જીવે છે, વાત જ પૂરી થઈ જાય છે. એટલે ઘણા મત મતાંતરો એક જ આચાર્ય જૈન આચાર્ય મુનિરાજોમાં અપ્રયોજનભૂત બાબતોમાં હોય છે, તત્વમાં ના હોય. કોઈ મુનિરાજ એ ના કહે કે ભાઈ નહીં, એને ક્યારેક પંચમ કાલમાં તો એને શુદ્ધ, ગુરુદેવશ્રી બહુ કહે છે કે શુદ્ધતાનો સંભવ નથી તો શુભ ભાવથી ધર્મ થાય એમ માનો. ગુરુદેવશ્રી કે એમ ના હોય, એને કોઈ બી કાળે ધર્મ તો એક જ પ્રકારે છે, ન થાય કોઈને એ વાત જુદી છે. અહીંયા બી થશે તો વિતરાગતા જ ધર્મ છે, રાગથી ધર્મ થતું નથી. પંચમ કાળમાં હોય એટલે થોડુંક વ્યાજબી રાખો, થોડુંક ચલાવી લો, એવી કોઈ વાત છે નહીં. નથી થતું, એવા જીવો નથી આવતા અહીંયા, એ વાત જુદી છે. પણ ત્યાં કોઈ સમજોતો નથી. આ બધી બાબતો દ્રઢતાની છે, બધી વાત સમજવી જોઈએ. તમને એમ લાગતું હશે કે સરળ છે, પણ સરળ નથી. આપણે આમાં બોલવામાં સરળ છે, પણ ક્યાંય ને ક્યાંય આપણું ચિત્ત છે ને આની અંદર ભ્રમિત ચાલતું હોય, સમજવું જોઈએ એમ છે. જો તો અહીંયા અજ્ઞાની ગુરુ એટલે અલ્પ જ્ઞાની લેવા, અને એમાં લખ્યું છે, જુઓ લખ્યું પંડિતજી, જે પ્રત્યક્ષ અનુમત આદિ ગોચર નથી તથા સૂક્ષ્મપણાથી જેનો નિર્ણય ન થઈ શકે તેવી અપેક્ષાએ કથન છે. પ્રત્યક્ષ અનુમાન આદિ ગોચર નથી એટલે જે અપ્રયોજનભૂત તત્વ આગળ આવી ગયું છે. પ્રયોજનભૂત તત્વ તો પ્રત્યક્ષ અનુમાન ગોચર આદિ છે, પણ જે અપ્રયોજનભૂત તત્વ છે, જેમ સાગરનું માપ, યોજનનું માપ, સાગરના માપમાં હવે તમે એની પરીક્ષા કરવા જાઓ તો એક સાગરનું માપ કેવું કહ્યું છે, પેલું કેટલા યોજન ખાડો ગોળવો, ને પછી ઘેટાના પેલા એવી તરત જ જન્મેલા વાળ થતો, પછી એક કાઢવો, અને પછી જેટલો સમય લાગે એટલે એક સાગર. હવે કે નહીં ભાઈ મેં તો ના માનીએ, પેલા મેં કરીએ તો કર, ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે કદાચ એ તો અપ્રયોજનભૂત છે, એમાં કદાચ કોઈ ગણિતમાં, કર્ણાનુકના ગણિતમાં એમાં કોઈ મિસ્ટેક આવી શકે છે. અલ્પ જ્ઞાનીને, છદ્મસ્ત જ્ઞાનીને એવી કોઈ મિસ્ટેક આવી શકે છે. તો કે એની મુખ્યતાથી કહ્યું છે કે એ ભલે કદાચ તને એમ કહ્યું હોય અને એ પ્રમાણે તું શ્રદ્ધા કરી લે તો બી તારું સમ્યક દર્શનમાં હે ને સમ્યક દર્શન રહે છે, સમ્યક દર્શન વમી જતું નથી. પણ પ્રયોજનભૂત બાબતો જે છે એમાં લખ્યું આગળ જો, પણ મૂળભૂત દેવ ગુરુ ધર્માદિ વા તત્વાદિકનું અન્યથા શ્રદ્ધાન થતા તો સમ્યક દર્શન સર્વથા રહે જ નહીં. હે ને સર્વથા રહે નહીં એટલે કથનથી જ રહે એમ નહીં, સર્વથા ના રહે એમ. એવો જ નિશ્ચય કરવો માટે પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જ જે જૈની છે તે પણ મિથ્યા દ્રષ્ટિ જાણવા. એટલે અહીંયા કહે છે કે કોઈ દિવસ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, શ્રી ગુરુ હોય અને દેવશાસ્ત્ર ગુરુ હોય, એમને ક્યારે બી આ બાબતો તરફ ભૂલ થાય નહીં. એટલે કે દેવ ગુરુ ધર્માદિક વા તત્વાદિકનું અન્યથા શ્રદ્ધા ન થાય. હમણાં કોઈ યાત્રા ચાલી રહી છે ને, આ એક ગ્રુપની રાકેશભાઈનો જે ફોટા આવે છે તમને, એ યાત્રા ચાલી રહી, બહુ સરસ ચાલે. તો ત્યાં સ્વાધ્યાય ચાલે, ત્યાંથી મને ફોન આવ્યો મને કે ભાઈ અહીંયા એવું નિરૂપણ, એક ભાઈનો પ્રશ્ન હતો કે અમારે દર્શન કર્યા વગર અને અમે ભોજન નથી કરતા એવો નિયમ છે, તો વચ્ચે મંદિર ના આવે તો શું કરવું? તો કોઈ પંડિતજી એવું સમાધાન કર્યું કે શ્વેતાંબરનું મંદિર આવે અને દર્શન કરી લો તો ચાલે. મેં કીધું કે એને એનું તત્વ બી હવે જે કદાચ સાચું બોલતા હોય તો ખોટું સમજે, હાલાવે કે નહીં? અરે જેની અપ્રયોજનભૂત, અરે તને ખ્યાલ છે દેવ ગુરુ છે તો આ તો પ્રયોજનભૂત તત્વ થઈ. માની લો કે તત્વ આ ગમે અને દેવ રાગી ગમે તો તત્વનું જ્ઞાન સાચું કેવી રીતે થયું? એટલે કે 7 તત્વમાં મોક્ષ તત્વ એ દેવ તત્વ છે, સંવર નિજરા એ ગુરુ તત્વ છે. એને દેવ જે કહ્યું ને, સંવર નિજરા એ શાસ્ત્ર છે, સંવર નિજરા એ ધર્મ છે, અને સંવર નિજરાને જે ઉત્કૃષ્ટ રૂપે ધારણ કોણ કરે છે? મુનિરાજ કરે છે. અને મોક્ષને કોણ ધારણ કરે છે? અર્યંત સિદ્ધ ધારણ કરે છે. તો કહે છે કે અર્યંત અને સિદ્ધ સંબંધિત જો એની ભૂલ હોય અને ગુરુ સંબંધી ભૂલ હોય તો 7 તત્વ સંબંધી ભૂલ આવી કે ના આવી? અરે રાગી દેવ કેવી રીતે હોય શકે? દર્શન કર્યા વગર ભોજન કરી લેવું એમાં એટલો દોષ નથી, પરંતુ તું શ્વેતંબરની મૂર્તિ જોઈને દર્શન કરી લે તો નિયમો એ રીતે રાખવા જોઈએ ને તારું જીવન જોઈને કે ભાઈ હું ફળની છૂટ રાખીશ, અનાજનું સેવન નહીં કરું, અને કદાચ તારે તો બી તારી અંદરમાં ક્ષમતા હોય ને વિશુદ્ધિ હોય તો તું 4 દિવસ ભોજન વગર રહેવું જોઈએ, પરંતુ કોઈ બી ના દર્શન કરી લઉં તો બધી ઠીક નથી. હલાવે કે નહીં? આ બધી બાબતો મેં કીધું કે હવે ગજબ થઈ ગયું, શું કરશો તમે? અને ભાઈ બહુ બધું તો ખરેખર આપણા તો ભાગ્ય જ કોઈ જોરદાર છે, ચક્રવર્તીઓ કરતા કે
ગુરુદેવશ્રી મળ્યા. એટલે આ બધી બાબતોમાં આપણે ફસાઈ. સાચી વાત મળ્યા પછી બી ચંદ્રકાંતભાઈ ફસાવાના ચાન્સ પુષ્કળ છે. ખ્યાલ આવે? બહુ મોટી વાત છે. જો હા એ લખે છે પણ મૂળભૂત દેવગુરુ ધર્માધિકવા તત્વાધિકનું અન્યથા શ્રદ્ધાન થતા તો સમ્યક દર્શન સર્વથા રહે જ નહીં એવો જ નિશ્ચય કરવો. માટે પરીક્ષા કર્યા વિના કેવળ આજ્ઞા વડે જે જૈની છે તે પણ મિથ્યા દ્રષ્ટિ જાણે. વાહ, છઠ્ઠા અધિકારમાં તો આની બહુ ચર્ચા કરી હતી. આ ઘડિયાળમાં ભૂલ ના પડી જાય, ઓલી બંધ થયા ચાલુ વાંધો નહીં. છઠ્ઠા અધિકારમાં હું તમને એક વાત બતાવું. એક છેલ્લો પેરેગ્રાફ તમે કાઢો, એમાં બહુ બહુ અદભુત વાત આવી છે. પેજ નંબર હશે 157, છેલ્લો પેરેગ્રાફ છે ને, સેકન્ડ ઉપર પહેલો પેરેગ્રાફ. અહો દેવગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે. તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? હેલા, એના સ્વરૂપની ખબર ના હોય તો પછી એની ભક્તિ, અન્ય ધર્મ એટલે ભક્તિ, પૂજા, પાઠ એ અન્ય ધર્મ હે ને, એ વ્યવહાર ધર્મ. કે જેને દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપની જ ખબર ના હોય અને શ્રદ્ધા ના હોય તો એ ભગવાન પર એ ભક્તિ કરે છે, એ સાચી કેવી રીતે? ખ્યાલ આવે કે હાલો કે દેવશાસ્ત્ર ગુરુ 197 મળ્યું ને, તો જોરદાર લખ્યું છે. અન્ય ધર્મ એટલે વ્યવહાર ધર્મ, મૂળ ધર્મ વિતરાગતા. પણ વિતરાગતાનો પ્રેમ ના હોય. દેવશાસ્ત્ર ગુરુ આ જ સાચા છે, વિતરાગ માર્ગ જ સાચો છે, વિતરાગ જ ધર્મ છે, એવું વિકલ્પાત્મક બી શ્રદ્ધા ના હોય તો ભગવાન પ્રત્યે આપણે અર્થ ચડાવવાનો જે ભાવ કરીએ છીએ એને એના વગર ભાવ આવતો હોય તો એને શું સમજવું? ઢોંગ જ સમજવું ને. એને ઢોંગ જ છે ને, બીજું શું છે? અગર વિતરાગતાનો પ્રેમ ના આવે અને એને લઈને આ ભાવ હું પ્રગટ કરી શકું છું એવું અંદરનો કોન્ફિડન્ટ ના હોય, એના વગર એનો મહિમા કેવી રીતે આવે? ભગવાનનો મહિમા એમ જ કેવી રીતે આવે? અને એમ જ આવે તો ગરબડ હોય કે ના હોય? આ મૂળ વાત, મૂળ પ્રયોજન જે દર્શન કરવા પાછળનું છે એની ખબર ના હોય, એની પરીક્ષા ના હોય, એની સમજણ ના હોય અને ભગવાનની પૂજા કરે, એ પ્રતિમા સ્થાપના કરાવે, આખા મંદિરો બનાવડાવે તો એની પાછળ એનું શું મનોવિજ્ઞાન કામ કરતું હશે? એ તમે જ નક્કી કરીને કહેજો મને. એના પાછળ શું મનોવિજ્ઞાન, શું ઝંખના હોય? એને પુણ્યની રુચિ હોય, બાહ્ય લાભ હોય, ખ્યાતિનો લાભ હોય, કઈ કઈ એ જ પકડ હોય, બીજું શું હોય એના સિવાય? જ્યારે આત્માની રુચિનું પ્રયોજન એ ના હોય અને એમાં ધર્મમાં જોવા વચ્ચે વચ્ચે મળી જાય, જ્યારે જ્યારે આયોજન હોય ત્યારે મળી જાય અને એમાં પૈસા ખૂબ ખર્ચે અને તત્વ સંબંધી કોઈ એની આવડત કે સમજણ કે પ્રેમ જ ના હોય તો એ કરવા પાછળનો શું ઉદ્દેશ હોય એ મને બતાવો. કેવી રીતે હોય? હાલ આવે કે નહીં? તો એની પાછળ બહુ ગરીબડ હોઈ શકે છે. હાલ દીકરીઓ બાકી હોય તો બી પૈસા ખર્ચે. એમાં કેટલા વેદીનો સંસાર વધારવા અર્થે ભગવાનની સ્થાપના કરે. દીકરીઓના લગ્ન સારા ઘરમાં થઈ જાય હે ને, એના અર્થે ભગવાનની સ્થાપના કરે. એટલે બહુ બધી બાબતો આવે છે. તમને એમ લાગે કે આ સ્થૂળ વાત, તમે આત્માની જ વાત કરો. અરે આત્માની વાત કરતા પહેલા આ બધી બાબતો જે મેલ છે ને, મનરોગ હે ને, એ હોય ત્યાં આત્માની વાત તને પેસશે નહીં, ઉતરશે નહીં. એમ કહે છે, લખ્યું છે શાસ્ત્રમાં. આપણે તો વિષય છે એટલે એમાં તમે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો કે તમે આ લો ને તે લો ને, કારણ કે વિષય જ ચાલી રહ્યો છે. બરાબર છે, એમ છે. તો અન્ય ધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું? સર્વથા પ્રકારે એ કુદેવ કુગુરુ કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે. ભાઈ એને ચાલે છે ને, હમણાં નવરાત્ર બી ચાલે છે, કુદરતી તે નવરાત્ર ચાલે છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રનું સમર્થન તમને ખ્યાલ નથી. જીવને એમ લાગે છે કે આપણે ત્યાં બહુ પબ્લિક હોય છે, ત્યાં બહુ લોકો આમ સમર્થન આપે છે, તો બહુ પબ્લિક હોય એ કોઈ પ્રમાણિકતાનું સમર્થન, એ કોઈ એનો આધાર, પ્રમાણિકતાનો આધાર બહુ સંખ્યા છે. ત્યાં રાગીઓને બહુ મજા આવે છે તો ધર્મની પ્રમાણિકતાનો આધાર મજા આવે છે. ભોગોમાં તો અગિયારની મજા જ આવે છે. હાલાકી છોકરાઓ બહુ કે આપણા ધર્મમાં જાણે સુસ્તી છે, આપણા ધર્મમાં સુસ્તતા છે, અને ત્યાં તો કેવું ભરે તને ખ્યાલ નથી કે ધર્મની પ્રમાણિકતાનો આધાર નથી એ બધું હે ને. હમણાં મને કોઈ પ્રશ્ન કર્યો હતો કે માતાજીના ગરબા તો પેલા 3-4 થઈ જતા હોય ને પછી આપણે જો અડધો કલાક પછી જઈએ તો પછી તો ખાલી નાચવાનો જ શોખ હોય તો શું વાંધો આવે?
પાઠશાળા હોય ને ચાલતી હોય ત્યાં આવા પ્રશ્નો બહુ આવે. અમારા છોકરાઓ તો બહુ પૂછે પાઠશાળા, पंडित आप तो ये बताओ इसमें कौन सा दोष આવે, હાલા કે નહીં. એ લોકો ગરબા પહેલા માતાજીનું ગરબો સ્થાપના કરી લે, 4 5 6 7 ગરબા ગાઈ લે, પછી આપણે એન્ટ્રી મારીએ ને પછી આપણે જે આપણું જે નાચવાનું આપણને અંદરમાં નાચગાનનો શોખ હોય પૂરો કરીએ તો શું વાંધો આવે? તો કહે છે કે એ વાંધો આવે કે ભલે તું કોઈ બી રીતે જાય છે, પરંતુ એની જે સ્થાપના એ રીતે થયેલી, ધર્મની રીતે થઈ, માતાજી જે માતા કહે છે, લોકો જે બી કહે છે, તો એ રીતે સ્થાપના થયેલી છે. તો આખી દુનિયા તો એ રીતે કે ભાઈ માતાજીના ગરબામાં 1 લાખ માણસ હતો, એટલે તું એની શ્રદ્ધામાં અનુમોદના કરે છે તો એનો દોષ લાગે. લગ્નમાં નાચ, તું ઘરે નાચવાની પાર્ટી રાખ, પરંતુ તું નવરાત્રિમાં નહીં નાચ. ખરેખર એમાં પાપનો દોષ લાગે છે, પેલામાં મિથ્યાત્વના પોષણનો દોષ લાગે છે. બહુ મોટું અંતર છે. આમાં પાપ છે સામાન્ય, અને પેલામાં ગ્રહિત મિથ્યાત્વનું બહુ મોટું પાપ છે. આનંદ ભાવનું બંધ થાય છે. ખબર નહીં, આપણે પોસ્ટ આવે ને એટલે મને બહુ દર્દ થાય. આપણા લોકો પોસ્ટ મોકલે, ગરબા મોકલે, આ મોકલે, પાછા પોતે ત્યાં ફોટો આમ પેલો આમ કરીને પાડે ને ફોટો, એ ફોટો પાછળ બધું દેખાય. હમણાં મેં ટીચરોની મિટિંગ લીધી ને, ત્યારે મેં અમારા પાઠશાળા ચાલુ થશે એટલે અમે લોકો એક મિટિંગ રાખીએ. 8-10 ટીચરો જવાથી, આટલા બધા ક્લાસ છે. ટીચરનો ક્લાસ તમે સાંભળજો, 2 કલાકનો ક્લાસ હોય છે. પહેલાં દર વર્ષે એક ક્લાસ લઉં છું. પ્રભાવના કરવા માટે એમની પાત્રતાનો બહુ જબરજસ્ત ચર્ચા કરીએ અમે લોકો. એમને નહીં કે ભાઈ આવીને તું ભણાવજે, તું ભણાવજે, તું ભણાવજે, એમને એ રીતે નહીં. હાલ બહુ જબરજસ્ત એ બહુ ઊંચી વાતો બી થઈ, પણ સામાન્ય વાતો બહુ થઈ. ડીપી પર એવો કોઈ ફોટો ના મૂકવો કે જેથી કે આજકાલ આવડા છોકરા વધારે ફોન જોવે છે, કે તમારા ડીપી પર એવો ફોટો હશે કે ટીચર કહે છે આ મને ફોટા તો આવો પડાવે. હાલ કે નહીં, નવરાત્રિમાં નાચવાનું નિષેધ કરે છે ને પોતે તો નવરાત્રિમાં શું કરશો, કેવી રીતે સમજાવ? આ ગાદી પર બેસતા પહેલા બહુ મર્યાદા રાખવી જોઈએ. ગણધરની ગાદી, શ્રોતાઓને છૂટ છે, એ શ્રોતાનું જાણે. તું ભગવાનની વાત વાંચે છે, આ કોઈ આ દ્રવ્ય શ્રુત છે, અરહંત શ્રુત છે, અરહત દ્રવ્ય છે, એનો સ્પર્શ છે. એનો સ્પર્શ તારી જીહવાના માધ્યમથી થાય. તને ખ્યાલ નથી કે કેટલું ઊંચું કામ છે. બહુ ઊંચી વાતો છે. આ બધા વર્ગ અમે લોકો મલાડમાં એપ્લાય કરીએ. તમે 8-10 વિદ્વાનો એમાં શાસ્ત્રી કેટલા છે પણ નહીં. તમે બાકાયદા કમ્પલસરી હાજર રહેવું પડશે, 2 ક્લાસને એટેન્ડ કરવા પડશે, 2 કલાકનો ક્લાસ. એમાં જે બી બીમારીઓ છે, બીમારીઓ વિશે પ્લસ પ્રેરણા પ્લસ ભણાવવાની પદ્ધતિ પ્લસ એ ઘણી ચર્ચાઓ કર્યા પછી પાઠશાળા ચાલુ કરી દીધી દર વર્ષે. સામાન્ય કામ નથી, બહુ મહિમાવત કાર્ય છે. 1 લાખ પગાર લઈને જે ભણાવતા હોય ને એ તો તુચ્છ કામ છે, પણ આ કામ આનંદ ભાવના સુખ માટેની વાત છે. એટલે અહીંયાને તમે હલકું કે નાનું કામ નહીં સમજતા. આ જીનવાણીનું ઓમ સમજાવું કે નમકાર મંત્ર સમજાવવા એ કોઈ નાનું કામ નહીં સમજતા. દુનિયાની દરેક કોલેજોના કામ કરતા મોટું કામ. બહુ રીતે ચર્ચા કરી, બહુ રીતે ચર્ચા કરી. ક્યારેક એવો પ્રસંગ હશે તો અહીંયા 8 અંગના માધ્યમથી લીધું કે કેવી રીતે સંભવ છે પ્રભાવના. નિસંતતા, આ તત્વ સાચું છે એવી ડરતા વગર નિકાંક્ષિતા નહીં આવે, એને આકાંક્ષા રહેશે, અને એના વગર નિર્વિચિકિત્સતા નહીં આવે. જીનવાણીની સેવા કરવી, જીનવાણી વાંચવા વાળા જે હે ને એમની સેવા કરવી, અને સ્થિતિ કરીને ઉપગુહનતા, દોષ લોકોના દોષો બતાવી અને ધર્મની નિંદા ન થવી. અને આ બધું થાય ત્યારે વાત્સલ્ય ભાવ આવે, અને વાત્સલ્ય આવે ત્યારે પ્રભાવના થાય, અને એ પ્રભાવના થાય ત્યારે આરાધનામાં નિમિત્ત બને. મૂળ પ્રયોજન આરાધના છે. હર પ્રભાવના સ્વયંના અને બીજાની આરાધનામાં નિમિત્ત બને ત્યારે વાસ્તવમાં એ પ્રભાવના છે. બહુ ખુલાસા થયા 8 અંગનું સ્વરૂપ. એક ભાઈ મને પૂછેલું કે 8 અંગ તો સમ્યક દ્રષ્ટિને હોય ને કે તારી ભૂલ છે. સમ્યક દર્શનની પૂર્વમાં 8 અંગ વાળું લાઈફસ્ટાઈલ હોય છે, અને સમ્યક દર્શન થાય ત્યારે એના અંગ સાચા કહેવાય. આ રીતે છે. વાંચી લેજો શાસ્ત્રમાં ખોલી. તો કોને સાંભળવું? તમે કીધું બરાબર છે. એક રીતે જુઓ
હવે આ બહુ જબરજસ્ત પ્રકરણ ચાલુ થાય છે કે ગજબનું છે કે પરીક્ષા તો કરે છે કેટલાક લોકો, પણ પરીક્ષા કરવાનો આધાર ખોટો છે, મૂળ પરીક્ષા નથી કરતા. એને લઈને બહુ સરસ વિષય ડેવલપ થયો છે, આપણે ચર્ચા પ્રારંભ કરી દીધો. વળી કેટલાક પરીક્ષા કરીને પણ જૈની થાય છે. પરીક્ષા તો કરે છે, પણ કોની કરે છે, એનો આધાર કોણ છે, પરંતુ મૂળ પરીક્ષા કરતા નથી. આ જે વ્યવહાર છે ને, જે વ્યવહાર દયા, દાન, વ્રત આદિ, શીલ, સંયમ આદિ, એમાં મૂળ પરીક્ષા શું કરવાની છે? મૂળ પરીક્ષા એ કરવાની છે કે એ પરિણામો રહેતા ભેદ જ્ઞાન કરવા માટે આ પરિણામોનો અહીંયા સ્થાપના કરી છે. એ પરિણામો કરવાનું પ્રયોજન નથી. દયાદાન કરવામાં દયાદાનનું પ્રયોજન નથી. દયાદાન કરવાના પરિણામમાં ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન છે. તો મૂળ તત્વ તો એ કરવા પાછળનું પ્રયોજન મૂળ તો યાદ કરતો નથી, પરંતુ કેવી પરીક્ષા કરે છે કે જે કોઈ આ રીતની વિશુદ્ધિ હોય, વ્રતાદિની વિશુદ્ધિ હોય, બધા વ્રત પાળે, તો શાસ્ત્રમાં પણ લખ્યું છે કે ચમત્કાર બહુ થાય છે. તો લખ્યું છે માત્ર દયા, શીલ, તપ, સંયમ આદિ ક્રિયાઓ વડે, પૂજા પ્રભાવના આદિ કાર્યો વડે, અતિશય ચમત્કાર આદિ વડે એવા જૈન ધર્મની ઈષ્ટ પ્રાપ્તિ થવાના કારણે જૈન મતને ઉત્તમ જાણી પ્રતિવાન થઈ જૈની થાય છે. ખ્યાલ આવ્યો? ફરતી વાંચું શાંતિથી, ફરતી વાંચું, સિમ્પલ હતું હું વાંચી લઉં છું. માત્ર દયા, શીલ, તપ, સંયમ આદિ ક્રિયાઓ વડે, પૂજા પ્રભાવનાદિ કાર્યો વડે, આ કાર્યો આ શું છે? ધર્મ. એ ધર્મ ધારણ કર્યું ને, એ ધર્મ ધારણ, વ્યવહાર ધર્મ ધારણ કરે છે, બરાબર છે. પણ આ ધારણ કરે છે, પણ પરીક્ષા કરીને કહ્યું ને, તો પરીક્ષા કેવી રીતે કરે છે? અતિશય ચમત્કાર આદિ વડે, વા જૈન ધર્મથી ઈષ્ટ પ્રાપ્તિ થવાના કારણે આ પરીક્ષા કરી. આના લખ્યું છે ને કે ફલાણા વ્યક્તિએ આ વ્રત કર્યું, રવિવારનું વ્રત કર્યું, તે વ્રત કર્યું, આ વ્રત કર્યું, તો એને શું થયું? હે ને? હા, શરીરમાં રોગ હતો એ જતો રહ્યો, કોળ જતા રહ્યા, તે જતું રહ્યું, તેમ જતું રહ્યું. વ્રતોનું ફળ બુકો છપાય છે, રવિવારના વ્રતનું ફળ, ફલાણા વ્રતનું ફળ, આ વ્રતનું ફળ, અને વ્રતના ફળમાં બધું જ સાંસારિક લાભ, ચમત્કાર. હે ને? ના નથી એવી શુદ્ધિથી એ થાય છે, પણ પરીક્ષા એ નથી કરવાની. વ્રત એના માટે નતા કરવાના, વિરક્તિ એના માટે નથી કરવાની. વિરક્તિ દ્વારા વિતરાગતાનો અભ્યાસ કરવાનો. એ મૂળ તત્વ તો નથી પરીક્ષા કરતો, પણ ના મેં વાંચ્યું હતું કે ફલાણું વ્રત ફલાણા વ્યક્તિએ કર્યું, તો એને આખું એનું જીવન બદલાઈ ગયું અને એના જીવનમાં રોગ બધો મટી ગયો. આ રીતે થઈ ગયું. તો કે એ રીતે પરીક્ષા કરે છે, અને એ રીતે પરીક્ષા કરી, એ રીતે અહીંયા કહી દેજો. હે ને? હવે જો પંડિતજી જવાબ આપે છે, જબરજસ્ત જવાબ આપે છે ને, એને લઈને વિષય બહુ ડેવલપ થઈ ગયો છે. આ ખ્યાલ આવે એક પરીક્ષા કયા પ્રકારની? પરીક્ષા કરવાનો આધાર તત્વ બેઝના રહે. પરીક્ષા કરવાનો આધાર એને ભેદજ્ઞાન ન રહ્યો. પરીક્ષા કરવાનો આધાર એને વાસ્તવમાં આત્માની અનુભૂતિનું પ્રયોજન ન રહ્યું. તો શું રહ્યું? એને પરીક્ષા કરી, શાસ્ત્રો વાંચ્યા, તો એને શાસ્ત્રમાંથી પ્રથમાન્યુમાંથી પેલી જે બહુ મોટું વર્ણન કર્યું હોય ને, નીચે થોડુંક તત્વ કહ્યું હોય ને, એ તત્વ તો આ તત્વ આ નહીં વાંચવાનું, આ તો આપણે તો આમાં બુદ્ધિ નથી ચાલતી, આપણે તો આ બધી વાર્તા લખી છે એ જ વાંચવાનું. એટલે હવે આ પ્રથમાન્યુગની વાર્તાઓની સ્ટાઇલ બી બદલાઈ ગઈ. તત્વ વધારે આવવા લાગ્યું, કથા થોડી આવવા લાગી. પહેલા 10 પાના સુધી કથા હોય અને છેલ્લે 4 લીટીમાં પ્રયોજન હોય. હવે 4 લીટી પ્રયોજન હોય એ તો આપણી વાત નથી, વાત એ ઉડાવી દે આગળનું વાત. મેં વાંચેલું છે એટલે કહું છું. આ તો મારી પોતાની મિસ્ટેકો થતી હતી. પહેલા મેં બહુ 7મા ધોરણમાં આખું પદ્મપુરાણ વાંચેલું, આખું પદ્મપુરાણ વાંચેલું પૂરેપૂરું, રસથી વાંચેલું. એટલી વાર્તાઓ ગમે, પણ આ બધું આવે તો એ છોડી દેવાનું, પેલું વાંચવાનું. એ રીતે વાંચેલું, એ રીતે જો. હા, પરંતુ અન્ય મતમાં પણ એવા કાર્યો તો હોય છે. શું કહે છે કે ભાઈ આ બધા ચમત્કારો તો છે ને, એ તો અન્ય મતમાં બી જોવા મળે છે. તો જૈન ધર્મમાં નવું શું થયું? તું કહે છે એવું નથી કે કોઈ સ્વર્ગમાં બધા જૈનો જ જાય છે, હે ને? જોઈ લેજો શાસ્ત્રમાં અસંયમી જીવો પણ જાય છે, અને મિથ્યા દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનું સંયમ પણ એને સ્વર્ગમાં લઈ જાય છે. અને ઘણા ચમત્કાર થાય છે, નથી થતા એમ નહીં. પ્રયોજન ચમત્કારનું નથી. આપણે ત્યાં બી તો ચમત્કારો થાય છે. સીતાજીનું પેલું સરોવર, અગ્નિનું સરોવર થઈ ગયું, તે થઈ ગયું, તે થઈ ગયું. એ કોઈ એનું પ્રયોજન નથી, એના માટે નથી કરતા કાંઈ. એમ છે ને, બહુ જોરદાર લખ્યું. જો
પરંતુ અન્ય મતમાં પણ એવા કાર્યો તો હોય છે. તેથી એ લક્ષણોમાં તો અતિવ્યાપ્તિ દોષ હોય છે. આ જવાબ છે પંડિતજીનો કે તું ધર્મનો જે પરીક્ષાનો આધાર કહે છે, તો આ જે ચમત્કાર આદિનો આધાર કહ્યો, તો કે એવું તો જે ખોટા ધર્મ છે, અન્ય ધર્મ છે, ત્યાં બી કોઈ વિશુદ્ધિ થાય કોઈ જીવને, અને તપાદી કરે, જ્યાં ગોરી બાવા તપાદી કરે અને ભોગ આદિ છોડી દે, વિશુદ્ધિ કરે, તો એને પણ એવી જાતિની વિદ્યા અને એવી જાતિનો બહારનો ચમત્કાર થાય છે. તો એ તો અતિવ્યાપ્તિ દોષ આવ્યો. તો આ લક્ષણ તે બનાવ્યું એ લક્ષણ દોષ વાળું થયું. ખ્યાલ આવ્યો? નિર્દોષ લક્ષણ ના થયું. તો તું જે આધાર પરીક્ષાનું લક્ષણ નિર્દોષ ન થયું. જેટલી બધી પીળી ચીજ હોય બધું સોનું ના હોય. આપણે એવું લક્ષણ માની દેવું સોનું પીળું હોય ને બધું સોનું હોય, તો હળદર બી સોનું થઈ જશે. હળદરને બી સોનું માનવાની વાત આવશે. આ અતિવ્યાપ્તિ દોષની વાત. આ બી એક આખો પાઠ છે જીનાગમમાં. લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષ, એનાથી રહિત નિર્દોષ લક્ષણ. કોઈ બી વસ્તુને ઓળખવા માટે સૌથી પહેલા લક્ષણ, લક્ષણાભાસ, એ બધી ચર્ચાઓ હોવી. આ બધા શુક્રવારના ક્લાસના પીરિયડ હોય. હલાવે કે નહીં, તો જે આપણે ચાલુ થયું ને, બહુ સારી વાત છે, આવકાર્ય છે, પણ એમાં આ બધી મેટેરિયલ હોવી જોઈએ. જે બધા ધોતી પહેરે છે એ બધા ગાંધી છે, હે ને? ધોતી પહેરે બધા ગાંધી. તો એ અતિવ્યાપ્તિ દોષ. હવે જુઓ પ્રશ્ન, બહુ ખતરનાક પ્રશ્ન છે એનો. દલીલ: એ કાર્યો જૈન ધર્મમાં જેવા છે તેવા અન્ય મતમાં હોતા નથી, તેથી ત્યાં અતિવ્યાપ્તિ દોષ નથી. હવે જે વાત પંડિતજીને કહેવી જોઈએ એ કહે છે. શું કહે છે? કે જે કાર્યો જૈન ધર્મમાં, જેવું દાન જૈનમાં કહ્યું છે, જૈન ધર્મમાં કહ્યું છે, એવું દાન ત્યાં નથી. અને જેવી દયા અહીંયા કહી છે એવી દયા ત્યાં નથી. હે ને? એટલે તમે અતિવ્યાપ્તિ કહીને મારી વાત ઉડાવો છો ને ઠીક નથી એમ કહે. ખ્યાલ આવ્યો? સામે તર્ક કરે છે કે નહીં, અતિવ્યાપ્તિ નહીં કહો. જેવી આપણે ત્યાં દયા, દાન, વ્રત, પૂજા, પાઠ આપણે ત્યાં જેવું છે એવું એને ત્યાં નથી, એટલે તમે અતિવ્યાપ્તિ દોષ નહીં કહો. પંડિતજી શું જવાબ આપે છે સાંભળજો. એ તો સત્ય છે, એમ જ છે. જો પહેલા તો તું વાત કહે છે બરાબર છે, આ વાત તો અમે તને બહુ વાર કરતા આવ્યા છે, પણ હવે તું સત્ય છે, પણ અમે જ્યાંથી કહ્યું એ તું સાંભળ. પરંતુ જેવા તું દયાધિક માને છે તેવા તો તેઓ પણ નિરૂપણ કરે છે. ખ્યાલ આવે કે નહીં? પણ તું જે રીતે દયાને સમજે છે, તું જે દયાને ચમત્કાર સાથે મેળવે છે, તું જે દયા પાડવાની વાત કરે છે, જીવ દયા આદિ પાડવાની વાત કરે છે, તો એ જે રીતે જીવ દયાની વાત કરે છે એવી વાત ત્યાં છે. હે ને? જેવું અહીંયા કહ્યું છે એવું તો ત્યાં હોય જ નહીં. હે ને? અહીંયા તો દયાના ભાવને અધર્મ કહે છે, ત્યાં દયાના ભાવને ધર્મ કહે છે. એ અમને ખબર છે કે દયાનો ત્યાંની દયા એની દયામાં આસમાન જમીનનો ફરક છે. પણ તું દયાનો એ પક્ષ પકડ્યો છે કે ભાઈ દયા એમને અમે પાડી તો અમને આ થયું, તો એવી દયા તો એવી પાડે છે. અરે બહુ મોટી ગૌશાળાઓ, બહુ મોટી મોટી ગૌશાળાઓ ખોલી નાખે છે, તે તો ક્યારે ગૌશાળાની એક ગાયને નહીં છોડાવી હોય. તું જે દયા પાડવાની વાત કરે છે અહીંયા કહે છે, સાંભળજો. પરજીવોની રક્ષાને તું દયા કહે છે ત્યારે તેઓ પણ તે જ કહે છે. એ જ પ્રમાણે અન્ય પણ જાણવા. ખ્યાલ આવે કે નહીં? એ તો એ રીતે દયા પાડવાની વાત આપણે ત્યાં રક્ષા કરવાની વાત કહી છે. રક્ષા કરવાનો ભાવ જ્ઞાનીઓને આવે છે, પણ જોડે રક્ષા હું કરી શકતો નથી એ વાત બી આવે છે. અને રક્ષાનો ભાવ છે એ ધર્મ ભાવ નથી, એને એ રક્ષા બંધન, એ રક્ષાનો ભાવ બંધ ભાવ છે. એને એ બધી વાતો આવે છે. તો એ રીતે કહ્યું છે. હવે એક ફરીથી દલીલ સામેથી થાય છે. દલીલ વાંચી લઉં છું, કાલે હું ઉત્તર વાંચીશું. ત્યારે તે કહે છે કે તેમનામાં એ બરાબર નથી, કેમ કે તેઓ કોઈ વખત દયા પ્રરૂપે છે, કોઈ વખત હિંસા પ્રરૂપે છે. એટલે કે એમને જે દયા રક્ષા કરવાનું કહે છે ને એ ઠેકાણા વગરનું છે. ક્યારેક તો ઠેકાણા વગરનું કહે છે. મને આ બહુ પ્રશ્ન આવતો કે જ્યાં ગૌ હત્યાનો વિરોધ બહુ ચાલે ને આપણે ત્યાં, કે ગૌ હત્યાનો નિષેધ એવા લોકોએ કર્યો કે આપણે વિચાર કરતા રહી જઈએ કે જેના ઘરે ડેલી માસો આહાર થતો હોય, દિલ્હી ત્યાં એને મુરગી કે મચ્છીનું સેવન થતું હોય, એવા લોકો ગૌ હત્યાનો વિરોધ કરવા લાગ્યા અને ખરેખર વિરોધ કરવા લાગ્યા. એક વાર તો મને એમ થયું કે આ લોકો અહિંસાના પ્રેરક છે. પછી કરીને આ તો ખાલી ગાયને જ બચાવવા માંગે છે, એને મરઘી આદિને બચાવવાની વાત નથી. એટલે કોઈની તો હિંસા કરે અને કોઈની તો હિંસા ન કરે એવી જાતિનું છે. મને બરાબર યાદ છે, કોઈએ મને કહ્યું હતું કે ગુરુદેવશ્રી ને કોઈએ કહ્યું કે તમે એ વખતે આ તો પહેલથી ચાલે છે ને કે તમારે ચીજથી કહેવું જોઈએ, તમે જ્યારે અહિંસા પરનો ધર્મ કહેવું જોઈએ કે ભાઈ
ગૌ હત્યાનો નિષેધ કરવો જોઈએ. ગુરુદેવશ્રી કહે કે અમારું કામ નથી. પછી કોઈ પૂછ્યું કેમ સાહેબ? તો કહે છે કે અમે તો એકેન્દ્રિય જીવ માત્રને પણ હિંસાનો નિષેધ કરીએ છીએ. એ લોકો ખાલી મારા દ્વારા ગાયની જ હિંસાનો નિષેધ કરવા માંગે છે, બીજી બધી હિંસાના નિષેધની વાત નથી કરાવવા માંગતા. એટલા માટે કે યથાર્થ નથી. સમજમાં આવી કે નહીં વાત? ઘણી બધી બાબતો છે, આની ચર્ચા કાલે કરીશું. સહેજાનંદ